हेलो विद्यार्थी मित्रों, आज આપણે ધોરણ 12 સાયન્સમાં વિષય ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 1 વિદ્યુતભાર અને ક્ષેત્ર એમાં આજે ખૂબ જ મહત્વનું અને સહેલો ટોપિક એવો છે કે આ ચેપ્ટરનો કે સમાન રીતે વિદ્યુતભારની પાતળી ગોળાકાર કવચને લીધે તેની બહારના બિંદુએ ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવો। હવે આ બહારના બિંદુ વિશે આપણે જે પ્રશ્નની ચર્ચા કરશું જે બહારનું બિંદુ કોઈ भी હોય બરાબર કે ગોળાકાર કવચની બહાર એના વિશે આપણે વાત કરવાની છે। એના પછી જે નેક્સ્ટ પ્રશ્ન છે એ આપણે અંદર કોઈ भी બિંદુ આવેલું હોય એના માટે વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું છે। બે પ્રકારે આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવવાના છે। એકવાર કોઈ બિંદુ કવચની બહાર આવેલું હોય ત્યારે અને કોઈ કવચની અંદર આવેલું હોય ત્યારે। તો પહેલા તો આપણે પ્રશ્ન પ્રમાણે આગળ વધીએ કે કોઈ भी બિંદુ કવચની બહાર આવેલું હોય ત્યારે તો પાતળી ગોળાકાર કવચની બહાર કોઈ भी બિંદુ આવેલું હોય તો ત્યારે વિદ્યુત ક્ષેત્ર કેવી રીતે મેળવવું। તો પહેલો પોઈન્ટ કે કેપિટલ R ત્રિજ્યાની પાતળી ગોળાકાર કવચ પર વિદ્યુતભારની સમાન પૃષ્ઠ ઘનતા અને સિગ્મા જેટલી ધારી બરાબર। તો વાક્ય પ્રમાણે કેપિટલ R જેટલી ઉદ્યમ બિંદુથી લઈ ત્રિજ્યા કેપિટલ R એટલે ત્રિજ્યા મેં તમને કેપિટલ R બતાવી છે બરાબર અને એની સમાન પૃષ્ઠ ઘનતા પર આ જે છે એની ઘનતા કેટલી હશે ભાઈ ગોળાકાર કવચની કે સિગ્મા જેટલી। હવે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે આપણે જોતા જઈએ કે વિદ્યુતભાર પૃષ્ઠ ઘનતા જે આપણે બતાવ્યું છે બરાબર યલો કલરથી કે પૃષ્ઠ ઘનતા છે સિગ્મા પછી કવચની બહાર બરાબર એકદમ બિંદુથી લઈ આ કવચ છે કવચની બહારના ભાગ પર કે જ્યાં સ્મોલ r અંતરે અહીંથી લઈને એટલું અંતર સ્મોલ r જેટલું અંતર એટલે એનું બિંદુ એક p આવેલું છે તો p બિંદુ તમને આકૃતિમાં બતાવ્યું છે બરાબર કે જે બિંદુ પર આપણે વિદ્યુત ક્ષેત્ર વેરીફાઈ કરવાનું છે। અને બીજો p બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર આપણે શોધવાનું છે। તેથી p માંથી પસાર થતા અને સ્મોલ r ત્રિજ્યાના ગોળાકારની સપાટીને ગૌસિયન સપાટી તરીકે આપણે લઈએ બરાબર। આ p બિંદુ પર અને r અંતરેથી ઉદ્ગમ બિંદુથી r અંતરે p બિંદુ આવેલું છે ત્યાં p બિંદુ પર મારે શું કરવાનું છે કે વિદ્યુત ક્ષેત્ર ગોતવાનું હોવાથી આપણે એ જે આખી સપાટી છે એને આપણે ગૌસિયન સપાટી તરીકે લઈશું અને દરેક બિંદુએ ત્રિજ્યા આપણે કેવી હશે સદિશ પર આધાર રાખશે બરાબર અથવા તો એની ત્રિજ્યા અથવા અંતર એના પર આધાર રાખશે સદિશ ઉપર। હવે આકૃતિમાં આપણે વાત કરી પ્રમાણે ઉદ્ગમ બિંદુઓ છે ત્યાંથી એની ત્રિજ્યા જે છે આ ત્રિજ્યા આપણો કવચ છે એની ઘનતા સિગ્મા જેટલી છે। પછી ઉદ્ગમ બિંદુથી સ્મોલ r અંતરે કોઈ भी એક p બિંદુ આવેલું છે p બિંદુએ મારે વિદ્યુત ક્ષેત્ર ગોતવાનું છે। p બિંદુ વિદ્યુત ક્ષેત્ર ગોતવું છે જે આખું કવચ સાથે સપાટી છે અને આપણે ગૌસિયન સપાટી તરીકે લઈશું અને આ દરેક જગ્યાએ આધાર કેના પર રાખશે એની સદિશ ત્રિજ્યા પર અથવા તો ત્રિજ્યાના સદિશ ઉપર। હવે નેક્સ્ટ પોઈન્ટ કે દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર E અને ક્ષેત્રફળ ડેલ્ટા S સમાંતર હશે તેથી તેમનું ફ્લક્સ। તો એક વસ્તુ યાદ રાખજો દરેક બિંદુ અહીંયા P હોય અહીંયા P હોય કોઈ બી જગ્યાએ P હોય ત્યાં વિદ્યુત ક્ષેત્ર અને ડેલ્ટા S બરાબર એકબીજાને કેવા હશે સમાન છે। તો એના માટેનું ફ્લક્સ તો ફ્લક્સનું સૂત્ર એટલે આપણે આવે છે બરાબર કે ફ્લક્સ એટલે phi વિદ્યુત ક્ષેત્ર ગુણ્યા એનું ડેલ્ટા S ડેલ્ટા S એટલે કે એનું ક્ષેત્રફળ બરાબર અથવા તો એનું સરફેસ ઓફ એરિયા। તો આપણે સૂક્ષ્મ ખંડની વાત કરી છે નાના સૂક્ષ્મ ખંડની વાત કરીએ છીએ તો આપણે ડેલ્ટા S લઈશું બરાબર। હવે એ જગ્યાએ સમાંતર એટલે તમને હંમેશા ખબર છે કે કયો વિધેય આવે cos થીટા બરાબર। હવે બીજી વાત cos થીટા હવે આપણે શું કરવાનું છે આ ઓલરેડી cos થીટા આપણે કર્યો છે 0 cos 0 કોઈ સમાંતર એકબીજાને એટલે કોઈ એંગલ બનતો નથી એટલે કેટલા થઈ જાય 1 બરાબર। cos 0 1 એટલે 1 આપણે લખીએ કે નો લખીએ cos થીટા કેવો થઈ ગયો રિમૂવ। હવે કુલ મારે ફ્લક્સ વેરીફાઈ કરવાનો છે આ તો ખાલી એક બિંદુનું ફ્લક્સ મળ્યું આ બિંદુ અહીંયા આવો એક બિંદુ બરાબર આખા સરફેસ ઓફ એરિયામાં બરાબર। તો આ બધેનું મારે ફ્લક્સ જોતું હોય અથવા phi જોતું હોય તો મારે શું કરવું પડે બધાના બેઝિક સરવાળો। તો phi સમેશન ડેલ્ટા S એટલે યુનિટ કેટલી છે તો સરફેસ ઓફ એરિયા કેટલો છે ડેલ્ટા S જેટલો તો E ડેલ્ટા S। હવે બીજી વાત કે આપણે એનો બેઝિક સરવાળો કરવો તો સમેશન ડેલ્ટા S આખો જે કવચ છે એને આપણે કેટલું ધારી લઈએ એનો સરફેસ એરિયા આખા કવચમાં S જેટલું ધારી લઈએ બરાબર। તો સૂક્ષ્મ ખંડની જગ્યાએ આપણે ડેલ્ટા S ની વેલ્યુ લઈ શકીએ કેપિટલ S લઈ શકીએ। તો ડેલ્ટા S ની જગ્યાએ આપણે આખો બેઝિક સરવાળો સમેશન આખો બેઝિક સરવાળો કરીએ સમેશન ડેલ્ટા S ની જગ્યાએ શું થાય આખો સરફેસ ઓફ એરિયા એટલે કે આપણે કેપિટલ S લઈ લઈએ બરાબર।
જગ્યાએ આખું સમેશન અને ડેલ્ટા s ની જગ્યાએ આપણે શું લખી શકીએ કેપિટલ S. તો 5 * e કેપિટલ S આની વેલ્યુ એપ્લાય કરી. હવે બીજો પોઈન્ટ કે સરફેસ ઓફ એરિયા કવચ છે અથવા તો વર્તુળાકાર કવચ છે તો કવચનું ક્ષેત્રફળ અથવા તો વર્તુળનું ક્ષેત્રફળ આપણે ખબર છે 4πr² થાય. તો s ની જગ્યાએ સરફેસ ઓફ એરિયા વર્તુળનો કેટલો થાય 4πr² અને કેપિટલ S ની જગ્યાએ શું વેલ્યુ લેવાનું છે આપણે 4πr². હવે બીજી વાત કે ગૌસના નિયમ પ્રમાણે બરાબર ગૌસના નિયમ આપણને ખબર છે ગૌસના નિયમ શું થાય I q/ε0 q એટલે શું થશે અહીંયા વિદ્યુત ભાર. તો બીજી વાત આપણે વિદ્યુત ભાર વિશે પહેલા તો ચર્ચા કરી ગયા છે કે જેનો વિદ્યુત ભાર સમાન પૃષ્ઠ સિગ્મા છે. હવે વિદ્યુત ભાર q એટલે આપણે ખબર છે શું થશે ભાઈ સિગ્મા * E બરાબર. નકર આપણે બીજી પણ આગળ સૂત્ર મેળવી ગયા છે બરાબર કે પૃષ્ઠ ઘનતા માટે એટલે કે સિગ્મા = ભાઈ કે q/A. હવે મારે ધારો કે q ને સૂત્રને કરતા બનાવવું હોય તો q = સિગ્મા * E. તો મારે આ ખાલી કઈ કિંમત એપ્લાય કરવાની છે ભાઈ કે q ની કિંમત ઓલરેડી એપ્લાય કરી દીધી કેટલી થશે q ની કિંમત સિગ્મા * A. તમને ખબર હોવી જોઈએ કે સિગ્મા પૃષ્ઠ ઘનતા q/A થાય એટલે ક્ષેત્રફળ આ છે બરાબર. હવે ખાલી કિંમત મેળવી છે મેં બીજું કંઈ નવું કર્યું નથી. q ની જગ્યાએ સિગ્મા * A મેળવે છે એ એટલે મને ખબર છે ક્ષેત્રફળ કેટલું લેશું ભાઈ આપણે આ જે તકતી છે અથવા ગોળાકાર જે કવચ છે એની લેશું આપણે એની ત્રિજ્યા કેટલી છે કેપિટલ R. તો આપણને ખબર છે સરફેસ ઓફ એરિયા એટલે કે એરિયા એ 4πr² કેપિટલ R² આવશે એટલે આપણે કવચની ત્રિજ્યા લેવાની છે એટલે એનો એરિયા લેવાનો છે. આખો સરફેસ ની વાત કરતા નથી બરાબર. આ કિંમત મેળવી એની જગ્યાએ એની કિંમત મેળવી દીધી છે ભાઈ. હવે આગળ વધીએ કે આ ઇક્વલ આપણે પાસે કેટલી વસ્તુ બચી આ વસ્તુ બચી એને આપણે વ્યવસ્થિત લખી નાખીએ. પછી હવે થાય બરાબર કે જે ફ્લક્સ છે એની કિંમત ઓલરેડી આપણી પાસે છે E * 4πr² થાય જે આપણે આગળ મેળવી ગયા છે ફ્લક્સની કિંમત આવે. આ જે કિંમત વેકેટેડ છે કાઈની જગ્યાએ એપ્લાય કરી દીધો બરાબર E * 4πr² ઇક્વલ ટુ આ બાજુ બને જે સેમ વસ્તુ હોય એને કેન્સલ આઉટ કરો. અહીંયા 4π છે અહીંયા 4π છે. હવે બચ્યું શું કે અહીંયા E બચ્યો અહીંયા સ્મોલ r નો સ્ક્વેર બચ્યો સ્મોલ r નો વર્ગ. હવે અહીંયા ગુણાકાર છે ઇક્વલ ટુ ના બાજુ પેલી કઈ દે ભાગાકારમાં થશે નીચે છેદમાં જવા દે બરાબર ગુણાકાર છે. તો સિગ્મા * કેપિટલ R² અપોન સમેશન 0 નો સમેશન 0 સોરી અને R² નો R². ચલો સ્મોલ R² નો સ્મોલ ખાલી આપણે E ને સૂત્રને કરતા બનાવવાનું છે જે સમાન એને કેન્સલ આઉટ કરો સમાન ન હોય ગુણાકાર કરો પેલી બાજુ ભાગાકારમાં જવા દો બીજું કંઈ કામ કર્યું નથી. આ મને વિદ્યુત ક્ષેત્ર E એટલો વેરીફાઈ થયો. હવે અહીં થોડું આપણે સાદુરૂપ આપીએ તો આપણને ખબર છે કે સિગ્મા બરાબર સિગ્મા બરાબર આપણે ખબર છે પહેલાની વાત કરી સિગ્મા કેટલો છે સિગ્મા q/A એ એની કિંમત આપણને ખબર છે એ કેટલા થાય ભાઈ એરિયા ક્ષેત્રફળ કેટલું છે ક્ષેત્રફળ 4πr² બરાબર. આ વસ્તુ આપણે ખબર છે. તો આ ખાલી એની જગ્યાએ કિંમત મેળવી તો હવે આ જે સિગ્મા q/4πr² આપણે એપ્લાય કરતા તો એટલી વસ્તુ કિંમત એપ્લાય કરી જાય કિંમત એપ્લાય કરી સિગ્માની જગ્યાએ મેળવી કે સિગ્માની કિંમત પેલી છે q/4πr² અને આ જે અંશમાં r² છે એને એને લેવા દો છેદમાં epsilon 0 સ્મોલ r² એને પણ એને લેવા દો. તો ખાલી મેં જટિલની કિંમત મેળવી બીજું કંઈ કર્યું નથી. તો આ r² અંશ અને છેદમાં છે એટલે કેપિટલ R² કેવું થઈ જાય કેન્સલ આઉટ થઈ જાય. બચ્યું શું કે q/4π એના છેદમાં epsilon 0 r² અંશનો છેદમાં આવે બરાબર એટલે q/4π ક્યાં આવે છેદમાં epsilon 0 ને epsilon 0. તો હવે તમને એક વસ્તુ ખબર હશે r² ને અહીંયા લેવા દો 1/4π epsilon 0 ઇક્વલ ટુ શું થાય ડાયરેક્ટલી એક્સપ્રેશન એટલે કે k ની મૂલ્ય થાય. k નું મૂલ્ય આપણે ખબર છે 1/4π epsilon 0. તો અહીં કિંમત એપ્લાય કરી દે r ની કિંમત છે જે આપણે k એપ્લાય કરી શકીએ તો અથવા આ રીતે આપણે લખી શકીએ k q/r². બરાબર. હવે આપણે અદિશ સ્વરૂપે છે હવે સદિશ સ્વરૂપે આપણે લખવું હોય દિશા માટેની વાત કરીએ તો સદિશ સ્વરૂપે લખવું હોય તો સદિશ E q/4π epsilon 0 અહીંયા કે મેળવી કોઈ પ્રશ્ન છે નહીં into r² અને એની દિશામાંનો સદિશ અથવા r સ્મોલ r બરાબર.
બરાબર જ્યાં સ્મોલ r કે ની દિશામાંનો એકમ સદિશ છે અથવા વિદ્યુત ક્ષેત્રની દિશામાંનો એકમ સદિશ છે હવે આ આપણે સદિશ સ્વરૂપે અને અદિશ સ્વરૂપે બંને રીતે આપણે અહીંયા કવચની બહાર કોઈ p બિંદુ આવેલું હોય તો ત્યાં કેટલું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય એની વાત આપણે કરીએ હવે આનો જો એક બીજો પ્રશ્ન છે કે તમને વાત કરી રીતે કે બહારના બિંદુ આપણે વિદ્યુત ક્ષેત્ર અત્યારે વેરીફાઈ કર્યું એવી રીતે કોઈ કવચની અંદર કોઈ બિંદુ આવેલું હોય બરાબર કે ગોળાકાર તકતી અથવા કવચ હોય અને કોઈ અંદર કોઈ બિંદુ આવેલું હોય ત્યાં આપણે વિદ્યુત ક્ષેત્ર જો ગોતવાનું થાય તો કેવી રીતે ગોતાય જો પ્રશ્ન આવો છે કે સમાન રીતે વિદ્યુતકારી પાતળી ગોળાકાર કવચના લીધે તેની અંદરના બિંદુએ ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવો બરાબર હવે કોઈ બી અંદરના બિંદુ હોય આ જે પ્રશ્ન છે કોપી પ્રશ્ન છે તો હવે આકૃતિમાં આપણે જોઈશું તો આકૃતિમાં મેં બતાવ્યા પ્રમાણે કે કેપિટલ R ત્રિજ્યાની ગોળાકાર કવચ પર બરાબર કેપિટલ R ત્રિજ્યાની ગોળાકાર કવચ લીધું વાંચે વાત કરીએ એને વાત કરીએ હવે એના વિદ્યુત પર સમાન પૃષ્ઠ ઘનતા કેટલી હશે સિગ્મા જશે આનું વિદ્યુત પર પૃષ્ઠ ઘનતા કેટલી છે સિગ્મા છે એટલે આજે મેં કવચ લીધું છે હવે બીજું આકૃતિ પ્રમાણે કે કવચની અંદર આપણે કોઈ બિંદુ લેવાનું છે કે ત્યાં સ્મોલ r અંતરે રહેલું એક p બિંદુ છે વા આપણે કેવું છે કવચની બહાર અને કવચની અંદર કોઈ લેવાનું છે ઉદ્ગમ બિંદુ છે સ્મોલ r અંતરે અંદરની તરફ કોઈ p બિંદુ આવેલું છે અને તેની અંદર સ્મોલ r ત્રિજ્યાનો ગોળાકાર ગૌસીયન સપાટી પણ છે હવે આ જે ગોળાકાર છે આપણે આ જે લાઈન છે બતાવો ડોટેડ લાઈન છે બરાબર એ લાઈન એવું દર્શાવે છે કે જે મેં p બિંદુ છે ત્યાં ગોળાકાર અથવા સ્મોલ r ત્રિજ્યાનો ગોળાકાર ગૌસીયન સપાટીનો ઉપયોગ કરવો પડે આપણે કોઈ બી જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર ગોતવું હોય ગૌસીયન સપાટી લેવી પડે બરાબર હવે પસાર થતું ફ્લક્સ અને આનું કુલ ફ્લક્સ કેટલું હોય ફ્લક્સ એટલે તો આપણે ખબર છે કે phi = e * 4πr² અથવા e * ડેલ્ટા s ડેલ્ટા એટલે સરફેસ એરિયા કારણ ગોળાકાર કોર્ડની વાત આવે એટલે સરફેસ એરિયા કેટલો હોય 4πr². બરાબર આની વાત કરીએ બિંદુની એટલે સ્મોલ r આવશે જો તકતીની વાત કરતા હોય એનો સરફેસ એરિયા લેતા હોય તો અહીંયા કેપિટલ R² આવે બીજી વાત કે વિદ્યુત હવે આ જે વસ્તુ છે આ કામ પૂરું થયું અહીંયા ફ્લક્સ મળી ગયું છે પસાર થતો અહીંયા કુલ p બિંદુ ફ્લક્સ કેટલું થાય પણ હવે પૃષ્ઠ વડે કોઈ વિદ્યુત પર ઘેરાતો નથી આ જે પૃષ્ઠ છે અહીંયા કોઈ વિદ્યુત પર હશે નહીં કારણ કે આપણે કવચની અંદરની વાત કરીએ બહારની વાત કરતા એટલે અહીંયા કોઈ વિદ્યુત પર ઉત્પન્ન થવાનો નથી આ જે વિદ્યુત પર ઉત્પન્ન થતો હતો q કે અહીંયા આપણે કેમ q ઉત્પન્ન થયો એ રીતે અહીંયા q ઉત્પન્ન થવાનો છે નહીં તો શું કરવાનું ભાઈ કે ગૌસના નિયમ પ્રમાણે મુજબ આપણે ગૌસનો નિયમ આપણે ખબર છે શું છે ભાઈ કે phi = q upon epsilon 0 તો q0 નાખવું કે આવી રીતે ગૌસનો નિયમ છે તો phi = q upon epsilon 0 તો આગળ જે ગૌસનો નિયમ લીધો એ પણ અહીંયા વિદ્યુત પર q કેટલો થશે 0 કારણ 0 મેળો 0 ના સેકન્ડ ભૂલી ગયો એટલે તો આપણું સ્ટેપ કેવું થઈ ગયું 0 તો phi = શું થાય 0 તો phi ની કિંમત તો મને ખબર છે ફ્લક્સ phi કેટલું છે ભાઈ e * 4πr² બરાબર e * 4πr² અને આની જગ્યાએ શું આવશે આપણે આપણું થઈ જાય 0 એની જગ્યાએ વેલ્યુ 0 હવે તો મારે એને બનાવવા છે સૂત્રના કરતા લાઈન કે એને સૂત્રને કરતા મને વિદ્યુત ક્ષેત્ર મળે વેરીફાઈ કરવાનું છે p બિંદુ કે એને સૂત્રને કરતા બનાવવા પડે તો આ 4πr² નો ગુણાકાર છે પેલી બધી ભાગાકાર જે 0 ના છેદમાં 4πr² લખો કે ન લખો શું થાય 0 થયો બરાબર આપણું સ્ટેપ 0 થઈ ગયું હવે તો e = 0 થયો એટલે કે વિદ્યુત ક્ષેત્ર કેટલું મળે તમને કોઈ બી p બિંદુ અંદર હોય બરાબર તો અંદરની બાજુએ p બિંદુ અથવા કોઈ બિંદુ તમે વિદ્યુત ક્ષેત્ર મેળવવા જાવ તો એના વિદ્યુત ક્ષેત્ર હંમેશા માટે 0 મળે હંમેશા માટે એક પોઈન્ટ યાદ રાખવાનું કે સ્મોલ r કરતા કેપિટલ R જો મોટો હોય બરાબર અથવા આ ત્રિજ્યા જે કવચની ત્રિજ્યા છે એ કોઈ બિંદુની ત્રિજ્યા કરતા મોટી હોય તો હંમેશા માટે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય મળે હવે MCQ માં આપણું કામ કરી શકાય બરાબર આવી સંજ્ઞાને બતાવી દે કારણ કે ઉત્તર સંજ્ઞા બતાવી બરાબર આવી સંજ્ઞા બતાવી તો કે અહીંયા વિદ્યુત ક્ષેત્ર કેટલું મળે અહીંયા વિદ્યુત ક્ષેત્ર કેટલું મળે આવી કન્ડિશનમાં જો વિદ્યુત ક્ષેત્ર હંમેશા માટે શૂન્ય મળે હવે એક પોઈન્ટ એવો છે કે વિદ્યુતભારી પાતળી ગોળાકાર કવચના લીધે કવચની અંદર બધા બિંદુએ વિદ્યુત ક્ષેત્ર હંમેશા માટે શૂન્ય જ હોય બરાબર તો આવો પોઈન્ટ હોય અંદરની બાજુ કોઈ બી બિંદુએ આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું થાય પાતળી ગોળાકાર કવચની અંદર બરાબર એટલે કવચની અંદર કોઈ બી અંદરની બાજુ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું થાય એના માટે વિદ્યુત ક્ષેત્ર હંમેશા માટે શૂન્ય હોય આ બે પ્રશ્નો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે બરાબર 3 ગુણ અથવા 4 ગુણ માટે
હવે આમાં આ ચેપ્ટરમાં આપણા ટોપિક ક્લિયર છે. હવે આમાં આપણે એક્ઝામ્પલ બાકી છે, બરાબર, ના આપણે નેક્સ્ટ ચર્ચા કરીશું.